એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા. શ્રીહરિ સાથે ઘણા સંતો, ભક્તો, પાર્ષદોનો સંઘ હતો. એવામાં રસ્તામાં સંઘ વચ્ચેથી એક કૂતરું સસલાની પાછળ દોડ્યું આવે. સસલું બીકનું માર્યું સંઘના ભક્તોની વચ્ચે આવીને લપાઈ ગયું. સૌ ભક્તોએ હડ હડ એમ પડકારા કરીને કૂતરાને ભગાડ્યું. પણ સસલાના ગળે કૂતરાના દાંત બરાબર ખૂંટી ગયા હતા, એટલે એ તો ડચકા ખાતું હતું. મહારાજે તેના ઉપર અતિ કૃપા કરતા પાર્ષદો પાસેથી પાણી મંગાવીને એ સસલા ઉપર છાંટ્યું, એટલે તુરત જ તેનો જીવ જતો રહ્યો. તે જોઈ એક કાઠી બોલાયેલા, જુઓ તો ખરા, આ સસલાના કેવડા મોટા ભાગ્ય! આ તો ઓલા ભીષ્મ પિતાને જેમ અંતકાળે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા ને જીવ છૂટી ગયો તેમ થયું. બીજા કાઠી બોલ્યા, હા, ભગવાન શ્રી રામને દેખવા જટાયુની ઝંખના હતી. તે રામના દર્શન કરીને સીતાના વાવડ આપીને દેહ મેલો હતો એમ થયું. સૌના હૈયામાં મોક્ષની વાત ઘૂંટાઈ રહી. ત્યાંથી થોડાક આગળ ચાલ્યા ત્યારે બપોર થતાં ને કેડે માથે સૂરજનારાયણ બહુ તપતા શ્રીજી મહારાજને એક ભક્તે કહ્યું કે હવે બપોરનો સૂરજ બહુ તપ્યો છે, તાપ ખૂબ લાગે છે, તે થોડો છાંયે વિસામો લઈએ. આગળ વધ્યા ત્યાં એક ઘેઘુર આંબાનો છાંયો દેખી બધાય તે તરફ વળ્યા. ત્યાં એક જણે જોયું તો એ ઠેકાણે બેસાય તેવું ન લાગતા કહ્યું કે મહારાજ, અહીં તો કોઈ મળ કરી ગયું છે. શ્રીજી મહારાજ અને સંઘ આગળ ચાલ્યા અને આગળ બાવળનો છાંયડો જોયો. ત્યાં સૌએ વિશ્રામ કર્યો. ત્યારે મહારાજ કહે, અમે એક વાર્તા વિચારી છે, ધ્યાન દઈને સાંભળો. તમે રસ્તામાં બનેલ પ્રસંગમાં કાંઈ સમજ્યા? આપણે આંબા નીચે છાંયે બેસવું હતું, પણ ત્યાં બેસાણું નહીં. કારણ કે આંબા નીચે કોઈ કે મળ કર્યું હતું, તે આંબાનો પરભવનો દુશ્મન હતો. તેની નીચે આપણે ન બેઠા, તેથી તેનું કલ્યાણ ન થયું. અને પેલો કૂતરો સસલાનો મિત્ર હતો, તે એના અંતકાળે મિત્રના મોક્ષ માટે અમારા દર્શન કરાવવા સારું એ સંઘ વચ્ચે આવીને તેને છોડી ગયો, અને અમારા દર્શન થતાં તેનો મોક્ષ થઈ ગયો. અને આ બાવળિયાના ભાગ્ય તો જુઓ, અંગ અંગમાં અનેક કાંટા નીકળ્યા છે. એટલા પાપ કર્યા છતાં એના છાંયડે આવીને અમે બેઠા. તેનું કારણ કે આગલા જન્મમાં અંત સમયે મુંજાસુરુની જેમ તેને સાચા સંતના દર્શન થયેલા. એથી એનો આ અવતાર સુધરી ગયો. જીવને 184માં ઘુમરા મારતા દુઃખ થાય છતાં પોતાનો સ્વભાવ ઈર્ષામાં બંધાયો તે છૂટતો નથી. તેમાં કોઈકને સમય સંજોગોએ સાચા સંતનો જોગ થાય અને જીવ તેમાં બંધાય તો દુર્ગુણ ટળે ને મોક્ષ થાય. એમ વાત કરી મહારાજે સૌને થોડી વાર બેસીને પોરો ખાઈને બેઠા થઈને પંથે આગળના ગામ સુધી ચાલવાનું કહ્યું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.